નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે સમાસાણી કેનલ આવેલી છે દર્શક મિત્રો, ત્યાં જે એક પવનભાઈ ભરવાડ કરીને જે નાહવા આવ્યા હતા બે મિત્રો, તે આજે કેનલ પાસે નાહવા આવ્યા હતા અને તેમનો પગ લપસી જતા અંદર 2 વાગ્યાથી જ તે ડૂબી ગયા છે અને જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તેમના કામગીરી છે તે ચાલી રહી છે, તમે જોઈ શકો છો। તમામ જે ફાયર બ્રિગેડના જે લોકો છે તે ઉપસ્થિત છે અને જે ટીમ છે તે કામગીરી કરી રહી છે। છાણી કેનલ જે કહેવામાં આવે છે દર્શક મિત્રો, ભરવાડ કરીને જે નાહવા આવ્યા હતા બે મિત્રો, તે આજે પવનભાઈ ભરવાડે તેમનો દર્શક મિત્રો જે જીવ છે તે ગુમાવ્યો છે અને સાથે જે હમણાં ફાયર બ્રિગેડની જે ટીમ છે તે કામગીરી છે તે શોધવાની જે કામગીરી છે તે ચાલી રહી છે। તમામ જે લોકો છે તે પણ અહીં પહોંચ્યા છે, તેમના પરિવારજન છે, સાથે કાઉન્સિલર આપણી સાથે જાભાઈ ભરવાડ છે, તેમની સાથે પણ આપણે વધુ વાતચીત કરીશું। આપણી સાથે જાભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું। જાભાઈ, શું કહેશો? તમે પણ અહીં પહોંચ્યા છો અને આ જે કામગીરી છે તે ચાલી રહી છે, કામગીરી ચાલી રહી છે, શું કહેશો? બોલાય એવી પરિસ્થિતિ નથી, બહુ દુઃખદ બાબત છે। આવી જિંદગીમાં આવું દુઃખ કોઈને ના આવે। મારા કચિન બ્રધરનું છોકરું બપોરે કંઈક 2 જણા છાણી કેનાલ પાસે કંઈક એ લોકો નાહવા પડ્યા હતા એવું કહે છે। 3 વાગ્યાનો બનાવ છે, હજી સુધી એની મને નથી અને એના કપડાં અહીંયા બહાર પડ્યા છે, એના સેન્ડલ અને એના શર્ટ અને પેન્ટ। ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે। કેટલા વર્ષનો બાળક? 19-20 વર્ષનો છે અને બપોરે કંઈક 3 વાગ્યાની આસપાસ એ લોકો કંઈક નાહવા આવ્યા હતા, એવા અમને તો બહુ મોડા સમાચાર મળ્યા। મમ્મી પપ્પાને પણ નહોતી ખબર, તો મોડા સુધી આવ્યો નહીં એટલે તપાસ કરી કે ભાઈ હજી સુધી કેમ નથી આવ્યો। પછી ખબર પડી કે આવી રીતે આ કપડાં એના છે, પછી જાણ કરી એટલે ફાયર બ્રિગેડની ટીમ અત્યારે શોધી રહી છે। ફાયર બ્રિગેડની જે ટીમ છે તે એમને શોધી રહી છે। એ નાહવા બપોરે 2 વાગ્યાની આસપાસ ઉતર્યા હતા અને આજે તેમના કપડાં છે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, જે સેન્ડલ છે સાથે કપડાં અને નાહવા ઉતર્યા હતા, તે દરમિયાન આ જે બનાવ છે તે બન્યો હતો, તમે જોઈ શકો છો। અને તમામ જે લોકો છે તેમના પરિવારજન છે તે અહીં પહોંચ્યા છે। મોડું થઈ ગયું હતું, તે દરમિયાન તેમના પરિવાર દ્વારા ચિંતા કરવામાં આવી અને જોવામાં આવ્યું, પછી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને જે ફાયર બ્રિગેડની જે કામગીરી છે તે ચાલી રહી છે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો હમણાં જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે કામગીરી કરી રહી છે દર્શક મિત્રો, અને તમામ જે તેમના પરિવારજન છે તે અહીં પહોંચ્યા છે। બપોરના ટાઈમ પર જે પવનભાઈ ભરવાડ છે તે 2 યુવક છાણી કેનાલ જે કહેવામાં આવે છે ત્યાં નાહવા આવ્યા હતા, તે દરમિયાન આ જે બનાવ છે તે બન્યો છે અને ફાયર બ્રિગેડની જે ટીમ છે તે હમણાં કામગીરી કરી રહી છે દર્શક મિત્રો।
તમે જોઈ શકો છો હમણાં ફાયર બ્રિગેડની જે ટીમ છે તે દર્શક મિત્રો કામગીરી કરી રહી છે. આપણી સાથે અમીબેન છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. અમીબેન, શું કહેશો? તમે પણ અહીં પહોંચ્યા છો અને આ ઘટના બની છે. દુઃખદ દુર્ઘટના છે. અવારનવાર છાણી કેનાલની આસપાસ, સમા કેનાલની આસપાસ આ રીતની દુર્ઘટના થાય છે. ઓન એવરેજ જોઈએ તો વર્ષમાં 4-5 વખત આવા ઇન્સિડન્ટ્સ થતા જ હોય છે. એક વખત એક સાઈડ એવી બી ડિમાન્ડ છે કે સમગ્ર કેનાલની બાજુમાં બેરિકેડિંગ કરી દેવી જોઈએ, જેથી કરીને લોકો આવે નહીં. પણ બેરિકેડિંગ તોડીને બી લોકો એક્સેસ કરે છે. આઈ થિંક યંગસ્ટર્સમાં પાણીમાં કેનાલમાં નાહવાનું એક જાતનો અનેરો થ્રિલ હશે, કાં તો એડવેન્ચરસ સ્પેસમાં લાઈફમાં ખોટું પગલું લેવાતું હોય છે. પણ લોકોને ખ્યાલ નથી હોતું કે કેનાલમાં ખૂબ મોટું પાણી હોય છે, ખૂબ ફોર્સથી વેણ હોય છે. આમાં કોઈ સામાન્ય માણસ તરી ના શકે એ રીતે હોય છે અને પ્રિકોશન લેવાની જરૂર છે. આ કેનાલમાં કોઈ બી વ્યક્તિ એન્ટર ના થાય એ જોવાની છે. આ બાબતે સજાગતા, એક અવેરનેસ લાવવાની નિગમની બી ફરજ છે. તદ ઉપરાંત અહીંયા આપ જોઈ શકો છો આજુબાજુ કોઈ લાઇટથી લઈને કોઈ જ સુવિધા નથી, અભાવનું છે. તો એક સિક્યોરિટીની દ્રષ્ટિએ બી અહીંયા એડેક્વેટ લાઇટિંગ બી હોવું જોઈએ. સ્ટ્રીટ લાઇટ પણ નથી. હા, એટલે એડેક્વેટ લાઇટિંગ સિક્યોરિટી માટે બી હોવું જોઈએ એઝ સચ. અને જે રીતની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અહીંયા ખુલ્લેઆમ લોકો નાહવા માટે એક્સેસ કરી શકે. આઈ થિંક સિક્યોરિટીની તાતી જરૂર છે અને પ્રોપર સિક્યોરિટી બી એન્શ્યોર કરવાની જરૂર છે. તમામ જે ખાસ જરૂર છે, તમે જોઈ શકો છો જે બેરીગેડ છે તે પણ લગાવવામાં. આપણી સાથે હરીશભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. તમે પણ પહોંચ્યા છો, શું કહેશો? જે રીતે બેરીગેડ પણ નથી અને સ્ટ્રીટ લાઇટ પણ નથી, અને આજે પવનભાઈ ભરવાડ, આજે અમારા સાથી કોર્પોરેટરનો ભત્રીજો છે, એવા તો હજારો યુવાનોના જીવ ગયા છે નર્મદા કેનાલની અંદર. અમારી એક જ વાત છે કે હજુ કેટલા જીવની રાહ જુએ છે આ તંત્ર, કે જેનાથી આનું બેરિકેડિંગ કરવામાં આવશે, બેરિકેડિંગ કરીને અહીંયા લાઇટિંગ કરવામાં આવે, જેથી નર્મદા કેનાલની અંદર કોઈ એન્ટ્રી મારી ના શકે, નર્મદા કેનાલની અંદર કોઈ જઈ ના શકે. એની સાથે સાથે તમામ જે પરિવારના વડીલો છે, ખરેખર એમને પોતાના પરિવારની અંદર જણાવવાની જરૂર છે કે કેનલ જેવી વસ્તુથી દૂર રહે, કેનલની નજીક જાય નહીં, કેનલની અંદર જાય નહીં. કારણ કે જ્યારે પોતાના ઘરનો ચિરાગ જાય છે ત્યારે ઘરવાળાને કેટલું દુઃખ થાય છે, એ જેના ઘરનો ચિરાગ જાય ત્યારે જ ખબર પડે છે. એટલે ખરેખર આવા જે જીવ જોખમમાં નાખીને જે છોકરાઓને ખબર નથી નાહવા જાય છે, કુદરતી આફતને પોતાના સિર પર જાતે લે છે, એવા આપણે આપણા ફેમિલીની અંદર આપણા છોકરાઓને પણ સલાહ આપવાની જરૂર છે કે ભાઈ આવી જગ્યાએથી દૂર રહેવું જોઈએ. એની સાથે સાથે તંત્રએ તાત્કાલિક ધોરણે અહીંયા લાઇટો કરવી જોઈએ, બેરિકેડિંગ કરવું જોઈએ, કે એક એન્ટ્રી રાખવી જોઈએ કે જ્યારે એમને જરૂર હોય તો અંદર જઈ શકે. થોડા દિવસ પહેલાં અમારા નવાયારનો એક દીકરો એક્સપાયર થઈ ગયો. ખુદ નર્મદા નિગમનો એક માણસ ઉપરથી સોલર સાફ કરતાં પડીને એવા હજારો દીકરાઓના અહીં આગળ જીવ ગયા છે. એ ફરી આજે આ ફૂલ સ્ટોપ થઈને આગળ કોઈનો જીવ ના જાય એવી તંત્ર વ્યવસ્થા કરે, એવી અમારી એક માગણી છે. તંત્ર પર પણ ઘણા સવાલો છે તે દર્શક મિત્રો ઊભા થઈ રહ્યા છે. આ જે બનાવ બન્યો છે તેને લઈને જે બેરીગેડ છે તે પણ મારવામાં આવે, સાથે જે લાઇટ છે તે પણ ખાસ કરીને રાખવામાં આવે, જે સિક્યુરિટી છે તે પણ દર્શક મિત્રો દેખાતી નથી, તેમને પણ ખાસ કરીને આ ધ્યાનમાં લેવું જોઈએ. પરંતુ આ જે તંત્ર છે તેની નિષ્કાળજીને લઈને આ જે બનાવ છે તે બન્યો છે. જે છાણી કેનાલ કહેવામાં આવે છે તે વારંવાર આ જ કેનાલે ઘટના બનતી જ હોય છે. આજે જે પવનભાઈ ભરવાડ છે સાથે જે બે મિત્ર હતા તે નીચે ઉતર્યા હતા, તે દરમિયાન આખો આ જે બનાવ છે તે બન્યો છે. હવે જે પવનભાઈ સાથે ફાયર બ્રિગેડની ટીમ છે તે તો હમણાં કામ કરી રહી છે, પરંતુ જે તેમના પરિવારજન છે તે
હેરાન પરેશાન થયા છે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો. હમણાં જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે કામગીરી કરી રહી છે. અહીં તમે જોઈ શકો છો જે સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ તે પણ સ્ટ્રીટ લાઇટ પણ નથી, અને જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તેની હમણાં કામગીરી છે તે તો ચાલુ જ છે. હવે જે આ પવનભાઈ ભરવાડ છે તે નાહવા આવ્યા હતા તે દરમિયાન આ જે બનાવ છે તે બન્યો હતો, અને તેમના પરિવારજન સતત અહીં ભેગા થયા છે. અને આજે નર્મદા નિગમને પણ ખાસ કરીને ધ્યાનમાં લેવું જોઈએ, આ જે બેરિકેડ કરવામાં આવે, તમામ જે વસ્તુ છે લાઇટ છે તે પણ ખાસ કરીને ધ્યાન રાખીને કરવામાં આવે. તમે જોઈ શકો છો હમણાં તમામ જે લોકો છે તે ભેગા થયા છે. સ્ટ્રીટ લાઇટ પણ નથી, અને જે સિક્યુરિટી છે તેને પણ ખાસ કરીને ધ્યાન રાખ્યું હોત તો આ જે બનાવ છે તે ના બનત. હવે જોવાનું રહ્યું કે આ જે તંત્ર છે તે ક્યારે જાગશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.